અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામે રેલવે પ્લેટફોર્મના નવીનીકરણમાં નબળી કામગીરીનો મામલો ગરમાયો છે। ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ મુદ્દે સાંસદ ભરત સુતરિયાને લેખિત ફરિયાદ કરી હતી। 5 દિવસ અગાઉ સાંસદે સ્થળ પર જઈ નિરીક્ષણ કરતા પ્લેટફોર્મનું કામ એજન્સી દ્વારા નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું અને ડીઆરએમને નવીનીકરણ તેમજ જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ત્યારબાદ પશ્ચિમ રેલવે વિભાગે પણ તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સાથે રોષ જોવા મળી રહ્યો છે। બોરાવ ગામનો આગેવાન અતુલભાઈ રાદડિયા બોલું। રેલવે પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું, એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી। પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ થાય છે એવું મેં જોયું। તો હવે શું કરવું? આજે પાછી જો ભરતભાઈ સુતરિયાને અમે લખીને આપવાના છીએ કે ભાઈ આ આખું કઢવો અને નવેસરથી સારી કામગીરી કરો, સરકારના પૈસા વ્યર્થ ન જાય એવું કરાવો।